દોસ્તો મેડમનો પતિ એની પત્નીને કહે છે કે હું ઓફિસે જાઉં છું ને એની પત્ની આંધળી હોવાનો એ ફાયદો ઉઠાવી રહ્યો હોય છે ને પછી તરત જ એ બાયણું ખોલે છે ને બાયણું પછી તરત જ ખોલીને પાછું વાંચી દેશે અને બાયણું વાંચીને તરત જ એનો બેગનો ઠેલો કાઢી દેશે ને નોકરાણી એની સાથે ચક્કર બેયનું ચાલી રહ્યું છે અને એની નોકરાણી તો આંધળી હોય છે ને કઈ ખબર પણ નથી હોતી ને બેયને પાછી આ બે પાછા બેસી જાય છે અને માલકીન પછી બોલે છે કે નોકરાણી મને ભૂખ લાગી છે ને મારી માટે જમવાનું બનાવી આવો ને પછી નોકરાણી બોલે છે કે હા માલકીન હું ફટાફટ તમારી માટે જમવાનું બનાવીને લાવું છું ને એનો માલિક તો પછી સામોજીની પાસે જ બેઠો હોય છે અને નોકરાણી એનો માલિક બે સોફા ઉપર બેઠા બેઠા કેટલી વાતો કરી લે છે ને માલકીન પછી બોલે છે કે હજી સુધી આવી કે નહીં ને પછી આ એની માલકીન પછી એનો હાથ ચાલે છે માલકીનનો કહે છે કે હું આવી ગઈ તમે સાદ પાડ્યો એટલા માટે અને પછી માલકીન બોલે છે કે મારી માટે તું જમવાનું બનાવવા ગઈ હતી કે મારા પતિને ચીપકીને બેઠી હતી ને નોકરાણી પછી ચોંકી જાય છે ને કહે છે કે તમે તો દેખાતું નથી ને કેમ આવું બોલો છો ને પછી માલકીન એના ચશ્મા ઉતારી નાખે છે ને માલકીનને બરોબર દેખાતું હોય છે અને માલકીન પછી બોલે છે કે મને બધું દેખાય છે હું તો નાટક કરી રહી હતી ખાલી કે તમે બે શું કરી રહ્યા છો ને આ બે ચોંકી જાય છે પણ હવે મિત્રો છેલ્લે કંઈક એવું થાય છે આ બે સાથે કે જોઈને તમે પણ ચોંકી જશો પણ એ જોતા પહેલા કોઈ આ વિડીયોને લાઈક કરશે સબસ્ક્રાઇબ કરશે અને ઘરમાં કોઈ ધનની કમી ન આવે તો છેલ્લે આ બેને ઘરની બહાર કાઢે છે।